તો અરવલ્લીને લઈને જે ચુકાદો આપવામાં આવ્યો છે, જે નિર્ણય લેવામાં આવ્યો છે, તેને લઈને ચોક્કસ ન માત્ર ઉત્તર ગુજરાત પણ ઉત્તર ગુજરાતની સાથે અન્ય રાજ્યના લોકો છે તેઓ પણ ક્યાંક હેરાન પરેશાન ચોક્કસ થઈ રહ્યા છે કે જે નિર્ણય છે તેની ઉપર ફેર વિચારણા કરવાની જરૂર છે। પણ કેટલીક વિગતો મેં આપને બતાવી રહ્યા છે, આપને આ ગ્રાફિક્સનું સમજવાની જરૂર છે કે અરવલ્લીનો જે મુદ્દો છે તેને લઈને શું અત્યારે થઈ રહ્યું છે। આ અરવલ્લી જે છે તે આખી ગિરિમાળા અને 4 રાજ્યોમાંથી તે પસાર થાય છે અને તેમાં ગુજરાત પણ છે, ઉત્તર ગુજરાતનો સમાવેશ થાય છે। અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણને પણ તે અડે છે। ગુજરાતની સાથે રાજસ્થાન, હરિયાણા અને યુટી, દિલ્હી સુધી તેની લેયર્સ જઈ રહ્યા છે, તેની ગિરિમાળા છે। 800 કિલોમીટરના વિસ્તારમાં અરવલ્લીની ગિરિમાળા ફેલાયેલી છે, એટલે કે તેનો જે મુખ્ય પ્રમુખ જે લાઇન છે તે 800 કિલોમીટર સુધીની છે અને સાથે જ અરવલ્લીમાં જે અત્યારે થઈ રહ્યું છે તેનો વિરોધ અત્યારે છડેચોક થઈ રહ્યો છે। માઉન્ટ આબુમાં પણ જે ગુરુ શિખર આવેલો છે તે સૌથી ઊંચો પર્વત ગણી શકાય। માઉન્ટ આબુમાં ગુરુ શિખર જે સૌથી ઊંચી લાઇન જે છે તે આ અરવલ્લી ના ભાગરૂપે અનુસંધાને આપણે જોઈએ તો સૌથી ઊંચી એ ગુરુ શિખરની લાઇન છે જે માઉન્ટ આબુ સ્થિત છે, જેની ઊંચાઈ છે 5653 ફૂટ જેટલી। અરવલ્લી ભારતની સૌથી જૂની પર્વતમાળામાંની આ એક છે અને તેના માટે બચાવો અરવલ્લી એવા અભિયાન પણ શરૂ થયા છે। ભારતની જ નહીં પણ વિશ્વની એ પ્રાચીન પર્વતમાળામાંની પણ એક મનાય છે અને અરવલ્લીનો એક ખૂબ જ બહોળો ઇતિહાસ રહેલો છે। જ્યારે પણ આ પ્રકારે જ્યારે ભૌગોલિક સ્થિતિ અને તેની વાત આવે છે, રચનાની વાત આવે છે, ત્યારે અરવલ્લી પણ એ ઇતિહાસમાં ક્યાંક કંડરાયેલી છે અને તેને પણ એક ખૂબ જ બહોળો તેનો એક ઇતિહાસ રહેલો છે અને તેને લઈને જ ઘણા લોકોની એ ઇમોશન્સ તેની સાથે જોડાયેલા છે। ઘણા લોકો તેના વિરોધમાં એટલા માટે જ આવ્યા છે કે જો આવું કંઈ થાય છે તો ઉત્તર ગુજરાત રણ બનતા વાર નહીં લાગે।